સુરતના કાપોદ્રામાં થયેલા અપહરણની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જો કે પોલીસ તપાસમાં અપહરણનું નાટક કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી। દુબઈથી મિત્રએ સુરતમાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। રૂપિયા બેંકમાંથી ઉપાડી પરત કરવાના હતા। 4.5 લાખ રૂપિયા ઉપાડી દીધા બાદ આરોપીના મનમાં લાલચ જાગી હતી। આ સાથે પૈસાની લાલચ આપી અન્ય 3 આરોપીઓને પણ ગુનામાં સામેલ કરવામાં આવ્યા હતા। પોલીસે ગુનામાં મદદગારી કરનારા તમામ 3 આરોપીની ધરપકડ કરી। આ કેસના 2 મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે। અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે, જે ચિરાગ મોહન પરમાર, જેઓ SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ, તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ, અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતા બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓ